સૌરાષ્ટ્રમાં તો પાકનું ધોવાણ થવાનું થઈ ગયું, કારણ કે ત્યાં વરસાદ વધારે હતો. પરંતુ સૌરાષ્ટ્રમાં હમણાં જરા વરસાદ તો રહેશે, પણ કેટલાક ભાગમાં જે તારાજી થયો એવો વરસાદની શક્યતા હમણાં ઓછી છે. એટલે વરાપ થઈ ત્યાં વાવેતર થઈ શકશે. અને અત્યારે હાલમાં પણ થોડાક દિવસ પછી વરાપ થઈ વાવેતર થશે, પણ કેટલાક ભાગમાં તો કવરા પણ રહેશે. એટલે વાવેતર લગભગ ઓગસ્ટમાં થાય, અથવા તો કોઈ ભાગમાં વાવેતર મોડું થઈ જવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના હજુ એવા ઘણા ભાગો છે જ્યાં વરાપ થવાની થોડીક વાર લાગશે. તેવા ભાગોમાં કદાચ ઓગસ્ટમાં દિવેલા વગેરે પાકો થઈ શકે. અને ખેડૂતોએ અત્યારે હાલ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આશ્લેષા નક્ષત્ર જે છે એનું પાણી જોરાવરવો છે, અને ભારેખમ મેઘ અત્યારે આશ્લેષા નક્ષત્રમાં આવવાનો છે આગામી 48 કલાકમાં. એટલે આ નક્ષત્રમાં ભીનામાં આંતરખેડ કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા છે. 17મી ઓગસ્ટ પછી જે વરસાદ આવવાનો છે મઘા નક્ષત્રનો, એનું પાણી સારું છે. અને 30મી ઓગસ્ટ પછી જે રાજસ્થાનના ભાગમાં વરસાદ આવવાનો છે ત્યાંનું પાણી બરાબર નબળું હશે. અને આ પાણીમાં પણ આંતરખેડ કે કૃષિ કાર્યો ભીનામાં કરવા સારા નહીં, વરાપ થયે કરવા સારા રહેશે. સપ્ટેમ્બર માસમાં નિઘલ આવેલા પાકો જે છે એને સાચવવા પડશે, કારણ કે બરાબર સપ્ટેમ્બર માસમાં પાકો નિઘલમાં આવતા છે અને વરસાદ થવાની શક્યતા રહેશે. 10મી ઓક્ટોબરે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખાસ કરીને 23 ઓગસ્ટથી 26 સપ્ટેમ્બર વચ્ચે રોગીશ ઋતુ રહેવાની શક્યતા રહેશે. હવે 17મી ઓગસ્ટથી આમે માખીનું જોર તો મઘા નક્ષત્ર આમાં વધતું જ હોય છે, પણ આ મઘા નક્ષત્રમાં માખીનું જોર વધારે વધશે. અને 30મી સપ્ટેમ્બરથી મચ્છરનું જોર વધારે રહેશે. એટલે માખી મચ્છરનું જોર જે છે એ 23 સપ્ટેમ્બરમાંથી 26 ઓક્ટોબર વચ્ચે આ પ્લેગ 23 સપ્ટેમ્બર આ વચ્ચે લગભગ મચ્છરથી જે રોગ થાય છે, મેલેરિયા અને અન્ય રોગ, જે ત્યાંની કાળજી રાખવી પડશે. એટલે જે મચ્છરજન્ય રોગો છે, ડેન્ગ્યુ, મેલેરિયા, તેનાથી જનધનની કાળજી રાખવી ઈષ્ટ રહે છે. અને સપ્ટેમ્બર માસમાં જે લગભગ 23મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધારે પડશે. અને આ કારણે જે ખેતરમાં રહેલા પાથરામાં વીંછી અથવા ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ રહેશે, જેથી ખેડૂત ભાઈએ આ પણ કાળજી રાખવી ઈષ્ટ રહેશે. અને 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે વિષમ હવામાનની વિપરીત અસર કૃષિ પાકો અને માનવધન ઉપર થશે. એટલે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. અને આ ગરમી પણ લગભગ 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે બીમારી લાવે તેવી છે. એટલે જનધનની આરોગ્યની કાળજી રાખવી ઈષ્ટ રહેશે.